સુરેન્દ્રનગરનું થાનગઢ સહિતનો વિસ્તાર છે ત્યાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ થઈ રહી છે. તેનાથી આખું ગુજરાત વાકેફ છે, પરંતુ ધીરે ધીરે ક્યાંક છે ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયું છે, કારણ કે તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે અને હવે જે કિસ્સો સામે આવ્યો છે તેને લઈને સવાલો પણ તંત્ર પર ઉઠી રહ્યા છે અને તંત્રની કામગીરીને બિરદાવવા લાયક પણ છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. સુરેન્દ્રનગરના થાનગઢમાં એક એવો ધડાકો થયો છે જેણે ખાન ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રની ઊંઘ ઉડાવી દીધી છે. જે માણસ 5 વર્ષ પહેલા સ્મશાનમાં પોઢી ગયો તેના નામે આજે પણ રોયલ્ટી પાસ ફાટી રહ્યા હતા. ગુગલિયાણા ગામની કેશવ ઇન્ડસ્ટ્રી પર ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારના દરોડામાં આખા પાપનો પર્દાફાશ થયો છે. તંત્રના દરોડામાં લીઝધારકના મોત બાદ પણ ઇસ્યુ કરાયેલા પૂરા 774 ગેરકાયદેસર રોયલ્ટી પાસ ઝડપાયા છે અને આ કૌભાંડ માત્ર થાન પૂરતું સીમિત નથી. સાયલા તાલુકા સુધી તેનું જાડું છે ફેલાયેલું હતું. ગેરકાયદેસર કોલસાને કાયદેસર કરવા માટે આ બોગસ પાસનો બ્રહ્માસ્ત્ર તરીકેનો ઉપયોગ થતો હતો. આ કાળા કારબ બજારના મુખ્ય સૂત્રધારની જો વાત કરીએ તો કૌશિક જાદવ અને રાકેશ જાદવ હોવાનું સામે આવ્યું છે. તંત્રએ સ્થળ પરથી 78 લાખનો મુદ્દામાલ તો જપ્ત કર્યો છે, પરંતુ અત્યાર સુધી આ ચાલી રહ્યું હતું તે કોની રહેમ નજર હેઠળ ચાલતું હતું તે સવાલ પણ થઈ રહ્યો છે. 5 વર્ષ સુધી મરેલા માણસના નામે પાસ નીકળતા રહ્યા તો ઓનલાઈન સિસ્ટમ શું ઊંઘતી હતી? શું ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મિલીભગત વગર આ શક્ય છે? આવા સવાલો થઈ રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીએ તેમને પ્રતિક્રિયા આપી છે, તેના પર નજર કરીએ. જી સાહેબ, શું કહેશો? આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ સાથે થાનગઢ ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીની ઓફિસની અંદર આકસ્મિક તપાસણી કરતા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી જે પાસ છે એ પાસ 774 છે એ મળી આવેલા છે. આ તમામ રોયલ્ટી પાસ છે એ જપ્ત કરવામાં આવેલ છે. આ જે રોયલ્ટીના પાસ છે ઇસ્યુ કરવામાં આવેલા છે એ સ્વ હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવ કે જેઓ થાનગઢમાં સર્વે નંબર 209ની અંદર લીજ ધરાવતા હતા. સ્વ હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલા એટલે કે 2021ની અંદર મૃત્યુ પામેલા છે. તેમ છતાં તેઓના નામે આ જે કેશવ ઇન્ડસ્ટ્રી વાળા છે એ તેઓની લીજના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે. એ પણ માહિતી સામે આવી છે કે સાયલા તાલુકાની અંદર ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે. એને કાયદેસર કરવા માટે, વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે, જેથી ગેરકાયદેસર માલને કાયદેસર ફેરવવાનું જે એક કૃત્ય છે એ કૃત્ય પણ આ જે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ આ ઓફિસની અંદરથી એ ચલાવતા હતા. સાથે સાથે ત્યાંથી જથ્થો પણ મળી આવેલો છે, મશીનરી પણ મળી આવેલ છે, જેમાં લોડર છે, જેસીબી, ડમ્પર છે, કાર્બોસેલના ક્રશર પ્લાન્ટ છે અને કાર્બોસેલ છે. એમ મળીને કુલ 78,80,000નો મુદ્દા માલ છે પણ જપ્ત કરવામાં આવેલો છે. આ તમામ ઇસમો સામે ખાણ ખનીજના કાયદા અંતર્ગત તેમજ અન્ય કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. લીજની પોઝિશન શું છે સાહેબ? થાનગઢ મૂળી વિસ્તારમાં જે પણ કોઈ 31 એટલે કે 31 જે કાર્બોસેલની લીજો આવેલી હતી એ તમામ લીજોમાં કોલસો ક્યારનો પૂરો થઈ ગયેલો છે. માઇનિંગ પ્લાન મુજબ અત્યારે કોઈ કોલસો લીજોની અંદર છે નહીં અને લીજો છે તમામ બંધ હાલતમાં છે અને રદ કરવા માટે રિપોર્ટ કરેલો છે. સુરેન્દ્રનગરની ધરતી નીચેથી નીકળતું કોલસું કાળું છે, પણ આ કૌભાંડે તંત્રની કામગીરી પર પણ કાળી ટીલી લગાવી દીધી છે. હવે જોવાનું રહેશે કે આ જાદવ બંધુઓ જેલના સળિયા ગણશે કે પછી તપાસનો ધમધમાટ ઠંડો પડી જશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.